ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બધા. શરૂ કરીએ આજનું સેશન. આપણે સવર્ગ સંયોજનોની અંદર આજે આપણે બીજો લેક્ચર છે. યાદ હોય તો આપણે આગલા લેક્ચરની અંદર સવર્ગ સંયોજનો શું છે એની થોડીક બેઝિક આપણે સમજૂતી મેળવેલી. અકાર્બનિક સંયોજનોમાં અલગ અલગ પ્રકારના જે ક્ષાર હોય છે, કોમન સોલ્ટ એટલે સામાન્ય ક્ષાર, દ્વિક્ષાર અને સવર્ગ સંયોજનો, એની વચ્ચેનો તફાવત છે એ સમજ્યા. હવે આપણે થોડાક સવર્ગ સંયોજનોમાં ઊંડા ઉતરશું, પણ એ પહેલા થોડુંક ક્વિક રિવિઝન કરાવી દો. ભાઈ સવર્ગ સંયોજનો એટલે શું? જે લોકોને ન ખ્યાલ હોય, ભૂલી ગયા હોય, એ બરાબર યાદ કરો. સાદી ભાષામાં આપણે કહીએ તો જે સંયોજનોના સૂત્ર છે એમાં તમને આવા ચોરસ કૌંસ જોવા મળતા હોય, દાખલા તરીકે FeCN6, આવા ચોરસ કૌંસ જોવા મળતા હોય એવા બધા સંયોજનો છે એ સમજી લેવાનું કે સવર્ગ સંયોજનો હશે. તો આવા જે સંયોજનો છે એ કેવી રીતે બને છે એ આપણે સમજતા. કે આની અંદર બે વસ્તુ છે, એ મેન બે એના સેન્ટ્રલ કેરેક્ટર, હીરો અને હિરોઈન કહી શકો તમે, કે વાર્તાના બે મુખ્ય, એક નાયક ને નાયિકા. કોણ? તો કે ધાતુ, પરમાણુ અથવા તો આયન છે એ હશે. મેટલ આપણે એને કહી શકીએ. અને બીજું છે લિગેન્ડ. લિગેન્ડ શું છે એ બધું આપણે શીખશું, પણ મેઇન વસ્તુ આ સમજી લેજો. આ બે એના સેન્ટ્રલ કેરેક્ટર્સ છે સવર્ગ સંયોજનો. આ બે આ ચેપ્ટરની અંદરના આ પ્રકારના બે મુખ્ય પાત્ર કહી શકો તમે. હવે આની પાસે શું છે તો કે આ ધાતુ, પરમાણુ કે આયનની પાસે ખાલી કક્ષકો હોય છે, ખાલી કક્ષકો. અને આની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એટલે કે લોન પેર. વધારાના લોન પેર હોય છે, ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે આની પાસે, વધારાના આપી શકાય એવા. એટલે શું થાય તો કે આને જરૂર છે અને આની પાસે વધારાના સ્પેરમાં છે, એટલે આ કહેશે ભાઈ તું લઈ જા. એટલે આ શું કરશે તો કે આ વધારાના લોન પેર છે એ ધાતુ, પરમાણુ કે આયનની ખાલી કક્ષકોને આપશે. હવે આપ-લે થાય એટલે સીધી વસ્તુ છે કે એકબીજા વચ્ચે બોન્ડ તો બને છે. તમે કોઈ વ્યક્તિ સાથે આદાન પ્રદાન કરો તો એની વચ્ચે તમારો એક પ્રકારનો બોન્ડ બનશે, સંબંધ બનશે. અહીંયા આ બે વચ્ચે જે બંધ બને છે, આવા પ્રકારના બંધને આપણે કહીએ છીએ શું તો કે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ કહીએ છીએ. અને આવો સવર્ગ સહસંયોજક બંધ બનીને જે સંયોજનો બનશે એ બધા આપણા સવર્ગ સંયોજનો. બરાબર? આટલી વસ્તુ છે આપણે સમજાતા. વધારાની આ બાબત સમજાતા કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે લિગેન્ડ, ઇલેક્ટ્રોન યુગ્મ આપે એને આપણે લોઇસની વ્યાખ્યા પ્રમાણે બેઝ કહીએ છીએ. એટલે આ જે છે એ લોઇસ બેઝ તરીકે વસશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે માટે આ લોઇસ એસિડ તરીકે વસશે. બરાબર? આવું થોડુંક આપણે બેઝિક વસ્તુ સમજાતા. ધાતુ, પરમાણુ શું છે, લિગેન્ડ શું છે, કેવી રીતે કઈ રીતે એ ઇલેક્ટ્રોન આપે છે, એ બધું આપણે ડિટેલમાં સમજવાનું આવશે. પણ આટલી આપણને બેઝિક ખબર હોવી જોઈએ કે ભાઈ સવર્ગ સંયોજનોમાં આવું કંઈક થાય છે. મેઇન કેરેક્ટર આ બે જણા છે, એક ધાતુ અને એક લિગેન્ડ. બરાબર? આપણે કોઈ મૂવી જોવા જઈએ તો બધા પાત્રોનો પરિચય ન હોય આપણને, કે એમાં કયા કયા કલાકારોએ કામ કર્યું છે. બધાને કદાચ આપણને નામે ન આવડતા હોય, પણ મેઇન જે બે કે ત્રણ સેન્ટ્રલ જે મહત્વના પાત્ર જેને ભજવા હોય તો એના નામ તો આપણને આવડતા હોય કે ભાઈ આ ફલાણું તો કે સલમાન ખાનનું મૂવી છે, આ તો કે આમિર ખાનનું મૂવી છે. ઘણા છે એ હીરોને બદલે હિરોઈનને લઈને જોઈને જવા દેતા હોય છે. બરાબર? કે ભાઈ આ દાખલા તરીકે કેટરીના કૈફનું મૂવી છે કે ભાઈ શ્રદ્ધા કપૂરનું મૂવી છે. તમે જેને પસંદ કરતા હોય, અહીંયા આપણે આના ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આ જે કથા છે કે આ મૂવી છે એના બે મેઇન સેન્ટ્રલ કેરેક્ટર છે. બરાબર છે? તો આને ભૂલતા નહીં કે ભાઈ સવર્ગ સંયોજનો આવે એટલે તમારા મગજમાં આ બે આવવા જોઈએ કે ભાઈ સવર્ગ સંયોજનોમાં એક ધાતુ, પરમાણુ કે આયન હશે અને બીજો લિગેન્ડ હશે. આખી કથા આના આધારે જ સમજવાની છે. તો શરૂ કરીએ આજનું આગળનું સેશન. પણ એ પહેલા કેટલીક બેઝિક ટર્મ્સ છે એ આપણે સમજી લઈએ. આ પ્રકરણની અંદર આપણે
પર્યાયો છે એ સમજવાના છે. તમે થાય સાહેબ આગળના કેટલાક મુદ્દાઓ તો રહી ગયા, મને ખ્યાલ છે વર્ણનનો સિદ્ધાંત અને એની સમજૂતી બાકી છે, પણ એની ચર્ચા આપણે થોડીક લેટ કરશું. આ બેઝિક ટર્મ સમજી લઈએ. દરેક વિષયના કેટલાક એવા શબ્દો હોય છે, જેમ કે તમે ભૂમિતિ ભણતા હોય તો એમાં પક્ષ, સાધ્ય, પૂર્વધારણા, અવ્યાખ્યાયિત પદ આવું બધું આવતું હોય. ભૂગોળ ભણતા હોય તો એમાં ખંડીય, છાજલી કોને કહેવાય, અખાત કોને કહેવાય ને ખાડી કોને કહેવાય. આ દરેકનો અર્થ છે ચોક્કસ કે ખાડી કોને કહેવાય ને અખાત કોને કહેવાય. બરાબર, તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ એ બધું આવે ક્યાં? તો કે ભૂગોળમાં. એ ભૂગોળના શબ્દો છે. બરાબર, તો એમ આના જે કેટલાક બેઝિક શબ્દો છે એની આપણે સમજૂતી મેળવી. આ સમજવાનું જ છે મિત્રો. બહુ તો તમને એની વ્યાખ્યા યાદ રાખવાની છે. બીજું આમાં લાંબો ઊંડા ઉતરવું નથી, એ શબ્દનો અર્થ ખબર પડવી જોઈએ. દાખલા તરીકે સૌથી પહેલા આપણે એમાંથી સમજવાનું છે સવર્ગ સ્પીસીસ. પહેલો શબ્દ આપણે જે સમજવાનો છે સવર્ગ સ્પીસીસ. અંગ્રેજીમાં આને કોઓર્ડિનેશન એન્ટિટી કહેવાય છે. બીજો શબ્દ આપણે જે સમજવાનો છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન. મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન. આને આપણે સેન્ટ્રલ મેટલ એટમ એટલે ટૂંકમાં CMA તરીકે ઓળખશું. સેન્ટ્રલ મેટલ, સેન્ટ્રલ એટલે મધ્યસ્થ, મેટલ એટલે ધાતુ અને A એટલે એટમ એટલે પરમાણુ. પરમાણુને બદલે આયન પણ હોઈ શકે. ત્રીજી વસ્તુ સમજવાની આવશે જે આપણે હમણાં જ ચર્ચા કરી કે આ તો બે મેઇન કેરેક્ટર છે, લિગેન્ડ. બરાબર, આ પણ સમજવાનું છે. એવી જ રીતે બરાબર હજી એક શબ્દ છે એ આપણે સમજવાનું થશે પ્રતિ આયન. ચોથો પ્રતિ આયન શબ્દ છે, આ પણ સમજવાનું થશે. હવે આ બધા શબ્દો છે એનો અર્થ છે એ શું થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે સાદો તમને ઉદાહરણ દ્વારા સમજાવે છે એટલે બહુ આરામ સમજાઈ જશે. ખબર હોવું જોઈએ ભાઈ સવર્ગ સ્પીસીસ એટલે શું. તો સાદી ભાષામાં અર્થ કરીએ આપણો. એક ઉદાહરણ તમને આપીને એના દ્વારા સમજાવીશ કે ભાઈ દાખલા તરીકે આ પ્રમાણેનું છે કોઈ સૂત્ર છે. તો આ સૂત્રની અંદર હવે સમજી લેજો બરાબર કે તમને આવા ચોરસ કૌંસમાં જે કંઈ પણ વિગતો આપેલી છે, ચોરસ કૌંસમાં આ આખી ચોરસ કૌંસની વિગતો છે, આ આખી ચોરસ કૌંસની જે વિગત છે એને કહેવાય છે શું? તો કે સવર્ગ સ્પીસીસ. સવર્ગ સ્પીસીસ તરીકે આપણે એને ઓળખશું. ચોરસ કૌંસમાં આ વસ્તુ આવશે. ચોરસ કૌંસ તમને દેખાય એ સમજી લેવાનું કે એ શું છે, તો કે સવર્ગ સ્પીસીસ. બરાબર છે. હવે એ સવર્ગ સ્પીસીસમાં આવે શું? તો કે બીજો અને ત્રીજો. તમે કોઈ પણ સવર્ગ સ્પીસીસ જોશો એટલે કે આ ચોરસ કૌંસ જોશો તો એમાં તમને બે વસ્તુ જોવા મળશે, એક ધાતુ પરમાણુ અથવા તો આયન અને બીજું લિગેન્ડ. સવર્ગ સ્પીસીસ શેની બનેલી હશે? તો કે એક સેન્ટ્રલ મેટલ એટમ અને બીજી લિગેન્ડની. આ બે વસ્તુ છે એ જ ચોરસ કૌંસમાં આવશે. સેન્ટ્રલ મેટલ એટમ એટલે શું? મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન આપણે કોને કહેશું? તો કે તમને આ ચોરસ કૌંસની અંદર જે ધાતુ પરમાણુ જોવા મળે આને આપણે શું કહીશું? તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન. મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન. આનો વીજભાર ગણવો પડશે તમારે. વીજભાર જો આનો 0 હોય તો એ પરમાણુ હોય, અને જો એની ઉપર વીજભાર કઈ આવતો હોય ધાતુ ઉપર તો પ્લસ જ હોય, તો ધન વીજભાર આવતો હોય તો એ ધન આયન તરીકે આવશે.
હમણાં શીખડાવું છું. આ આપણા માટે સેન્ટ્રલ મેટલ એટમ છે, બરાબર છે. હવે તો કે આ ધાતુ પરમાણુ સિવાયનું હવે જે કંઈ પણ વધ્યું કાઉન્સમાં, બરાબર, એ બધા શું હશે તો કે એ લિગેન્ડ હશે. એ લિગેન્ડ એટલે આની અંદર આ સાયનાઇડ આયનો જે છે કેટલા છે તો કે 6. આ 6 સાયનાઇડ આયનો છે એ લિગેન્ડ તરીકે કામ કરશે. એ લિગેન્ડ છે. કોની હારે જોડાયેલા છે તો કે આયરન સાથે, બરાબર. અને હવે તો કે આ ચોરસ કાઉન્સ એટલે કે સવર્ગ સ્પીસીસ છે. ચોરસ કાઉન્સ એટલે સવર્ગ સ્પીસીસ, એની બહાર જે કંઈ પણ આયનો આપેલા હોય એની બહાર આ બધા આપણા માટે શું હશે તો કે પ્રતિ આયન. આ છે આપણા માટે કાઉન્ટર આયનો અંગ્રેજીમાં કહેવાય છે, અથવા તો ગુજરાતીમાં એને કહીશું પ્રતિ આયન. હકીકત શું છે આખી તો કે આની અંદર Fe+2 ધાતુ આયન છે. ધાતુ આયન કયો છે બરાબર સમજશો આની અંદર તો શું થશે તો કે આ જે પરમાણુ છે એમાં Fe+2 છે આયન છે. પરમાણુ નથી, એની ઉપર +2 વીજભાર છે. અને આ ધાતુ પરમાણુ કે આયનની સાથે 6 સાયનાઇડ લિગેન્ડ જોડાયેલા છે. 6 સાયનાઇડ લિગેન્ડ કેમ જોડાય છે આપણે હમણાં સમજ્યા કે ભાઈ આની પાસે શું હશે તો કે ખાલી કક્ષકો હશે, અને આ સાયનાઇડની પાસે શું છે તો કે ઇલેક્ટ્રોન યુગ્મ છે વધારાના, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાશે. આવા 6 જોડાશે, એક નહીં કેટલા તો કે 6. એક સાયનાઇડ આયન, એવી જ રીતે આ બીજો સાયનાઇડ આયન, એવી જ રીતે આ ત્રીજો સાયનાઇડ આયન, એવી જ રીતે આ ચોથો સાયનાઇડ આયન, એક હજી આ જ રીતે ઉપર અને એક એ જ રીતે નીચે. આ રીતે Fe+2 હારે 6 સાયનાઇડ આયનો જોડાયેલા છે, બરાબર. એટલે હવે આ હવે જોવો જોઈએ તો તમને આનો અર્થ સમજાશે કે મધ્યસ્થ આ ક્યાં હશે તો કે સેન્ટરમાં. આયરન ક્યાં હશે તો કે વચ્ચે સાવ, બરાબર. એટલે જ એને કીધું છે મધ્યસ્થ. અને ધાતુ પરમાણુ હોઈ શકે અને આયન હોઈ શકે. અહીંયા આ શું છે તો કે આ રીતે આખી ધાતુ પરમાણુ અને એની હારે જોડાયેલા લિગેન્ડ, ધાતુ પરમાણુ અથવા તો આયન અને એની હારે જોડાયેલા લિગેન્ડ, આ બંને ભેગા મળી અને એ શેની રચના કરશે તો કે સવર્ગ સ્પીસીસની. સવર્ગ સ્પીસીસની, બરાબર છે. આ સવર્ગ સ્પીસીસ બની ગઈ. એની અંદર આ Fe+2 છે એ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે, અને આ 6 સાયનાઇડ આયનો જે છે જે ઇલેક્ટ્રોન યુગ્મ આપીને જોડાય છે એ લિગેન્ડો છે, બરાબર. પણ હવે આ આખું તમે વિચારો તો આની ઉપર +2 વીજભાર છે અને 6 સાયનાઇડ આયનો પાસે પણ -1 વીજભાર છે. એટલે કુલ વીજભાર ગણતરી કરો તો આના +2 અને -6, +2 અને -6 એટલે કુલ વીજભાર કેટલો થયો તમે ગણતરી કરી શકો કે +2 અને -6 એટલે કુલ વીજભાર આનો થશે -4. તો આ જે આખી સ્પીસીસ બની છે, આ જે સવર્ગ સ્પીસીસ બની છે, એ સવર્ગ સ્પીસીસ છે એનો વીજભાર -4 આયન છે. પણ જ્યારે સંયોજન બને છે કોઈ પણ, તો સંયોજન તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. સંયોજન છે એ વીજભાર ધરાવતું નથી, એનો વીજભાર 0 થવો જોઈએ. એટલે અહીંયા શું થાય છે તો કે અહીંયા -4 વીજભાર છે એને બેલેન્સ કરવા માટે એની હારે જોડાય છે કોણ તો કે 4 પોટેશિયમના આયન. એટલે આની સાથે 4 પોટેશિયમના આયનો જોડો, બરાબર. તો આ 4 પોટેશિયમના આયનો આના વીજભારને બેલેન્સ કરવા માટે જોડાય છે, સમજાશે. અને બેલેન્સ કરવા માટે જોડાય છે એટલે જ આપણે એને કીધું શું તો કે પ્રતિ આયનો, કાઉન્ટર આયન. આનો વીજભારને બેલેન્સ કરવા માટે જોડાશે, સમજાશે આટલી વસ્તુ. તો આ આખા સંયોજનની અંદર તમને સમજાઈ જવું જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આની અંદર તમને ધાતુ પરમાણુ કે આયન કયો છે તો કે Fe+2, બરાબર. લિગેન્ડ કયા કયા છે તો કે 6 સાયનાઇડ આયનો અહીંયા લિગેન્ડ તરીકે કામ કરે છે. અને આ બંને ભેગું થઈ અને આ જે કાઉન્સ બનાવ્યો છે મેં, એ આપણા માટે સવર્ગ સ્પીસીસ કહેવાય. અને એ સવર્ગ સ્પીસીસની બહાર જે તમને આયનો આપેલા હોય, આગળ હોઈ શકે અને પાછળ હોઈ શકે, એ આપણા માટે થશે
કાઉન્ટર આયન અથવા તો પ્રતિ આયન. બીજું એક એક્ઝામ્પલ લઈ, તમે પણ આનો જવાબ છે એ મેળવી શકશો. બરાબર. બીજું એક્ઝામ્પલ છે એ લઈ. દાખલા તરીકે તમે આનો જવાબ છે એ શોધવાનો પ્રયત્ન કરજો. આ પ્રમાણેનું કોઈ સંયોજન છે. બરાબર. તો હવે આમાં તમે નક્કી કરો કે સવર્ગ સ્પીસીઝ શું છે. સવર્ગ સ્પીસીઝ. બરાબર. અને મધ્યસ્થ ધાતુ પરમાણુ કયો છે, લિગેન્ડ કયા કયા છે અને પ્રતિ આયનો કયા કયા છે. બરાબર. આનો જવાબ છે એ તમે શોધવાનો પ્રયત્ન કરો. સવર્ગ સ્પીસીઝ, મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન. ત્રીજી વસ્તુ આપણે શું જોઈ છે તો કે લિગેન્ડ એની અંદર કયા કયા છે અને ચોથી વસ્તુ પ્રતિ આયનો કયા છે. આની ખબર પડવી જોઈએ. બરાબર. બીજું એક એક્ઝામ્પલ પણ આપણે લઈશું. આ પ્રકારનું છે. હવે બરાબર તમે સમજો તો આની અંદર સીધી વસ્તુ છે કે ભાઈ આ ચોરસ કાઉન્સ આપણે સવર્ગ સ્પીસીઝ કોને કહેવાય છે તો કે જે ચોરસ કાઉન્સમાં આવતું હોય. ચોરસ કાઉન્સમાં શું આવે છે તો કે કોબાલ્ટ અને 6 એમોનિયા. કોબાલ્ટ અને 6 એમોનિયા આ આવશે. તો આ આપણે સવર્ગ સ્પીસીઝ થી આની ઉપર કંઈક વીજભાર હશે. હમણાં ગણતા ન આવડતી હોય તો તમે આના આધારે ગણતરી કરતા શીખજો. આમાં તમારે આ વસ્તુ ખાસ શીખવી પડશે મિત્રો. જો તમને ધાતુ પરમાણુ છે એની સંયોજકતા એટલે કે એનો ઓક્સિડેશન આંક, એનો વીજભાર ગણતા આવડવો જોઈએ. કેવી રીતે ગણવાનું છે તો કે 11મા ધોરણમાં તમે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકરણમાં ઓક્સિડેશન આંક ગણવાના નિયમો શીખ્યા છે. યાદ હશે મોટા ભાગના. જો ન યાદ હોય કે ન શીખ્યા હોય કે ભૂલાઈ ગયું હોય તો ફરી પાછા મને મેસેજ કરીને જાણ કરજો. હું તમને એનો સ્પેશિયલ એક લેક્ચર છે એ વિડિયો અપલોડ કરીને તમને એ શીખડાવી દઈશ. અહીંયા આગળ શું કરવાનું છે તમારે તો કે આ કોબાલ્ટ છે એની ઉપરનો વીજભાર તમારે નક્કી કરવાનો છે. વીજભાર એટલે એનો ઓક્સિડેશન આંક કે એની ઓક્સિડેશન સ્થિતિ. ઈ કેમ નક્કી થાય તો કે આ આખું સંયોજન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આમાં ક્યાંય વીજભાર દેખાય છે નહીં. તો આનો કુલ વીજભાર 0 હશે. કુલ વીજભાર 0 હોય તો આ કોબાલ્ટ ધાતુ છે એના પરમાણુનો વીજભાર કેટલો ઈ ગણી લેવાનો હોય. કેવી રીતે ગણી શકાય તો કે આ 6 એમોનિયા છે. હવે એમોનિયા તો પોતે તટસ્થ અણુ છે. એમોનિયા તો પોતે તટસ્થ હોય ને એની ઉપર કઈ વીજભાર હોય નહીં. એટલે એક એમોનિયાનો વીજભાર 0 તો 6 એમોનિયાનો 0 થશે. પછી ક્લોરાઇડ આયનોમાં આપણને ખબર છે ભાઈ ક્લોરીનનો વીજભાર સામાન્ય રીતે હેલોજન છે એના સંયોજનોમાં ક્લોરીનનો વીજભાર -1 હોય છે. તો અહીંયા 3 ક્લોરીન છે તો એનો કુલ વીજભાર થશે -3. બરાબર. તો હવે અહીંયા કોબાલ્ટનો તમે x ધારી લ્યો, આનો x ધારી લ્યો. આ 6 એમોનિયાના 0 થયા. બરાબર. અને આના -3 થયા. કુલ તો 0 થશે. બરાબર. એટલે x બરાબર તમને જવાબ મળશે. કેટલો મળશે તો કે 3. હવે x બરાબર અહીંયા 3 મળશે એનો મતલબ એવો થયો કે આની કોબાલ્ટની ઉપર +3 વીજભાર છે. આની ઉપર +3 વીજભાર હશે અને આનો -3 વીજભાર, આનો 0. હવે 0 થઈ જશે. બરાબર. તો આ તમને ખબર પડી ગઈ. તો હવે તમે બધા પ્રશ્નના જવાબ લખી શકો કે ભાઈ અહીંયા તમે દાખલા તરીકે તમે લખવું હોય તો હવે લખી શકશો કે મધ્યસ્થ ધાતુ પરમાણુમાં ધાતુ કઈ દેખાય છે તો કે કોબાલ્ટ. તો અહીંયા તમે લખી શકો કે ભાઈ કોબાલ્ટ +3 ધાતુ પરમાણુ કે આયન તરીકે છે, સેન્ટ્રલ મેટલ એટમ તરીકે છે. પરમાણુ નથી, આયન છે કોબાલ્ટ +3. અને સવર્ગ સ્પીસીઝમાં વીજભાર તમે દર્શાવી શકો કે 6 એમોનિયાનો વીજભાર તો 0 છે
તો કોબાલ્ટનો વીજભાર +3 ને 6 એમિનનો 0 એટલે આની ઉપર વીજભાર આવશે +3. આ આપણા માટે સવર્ગ સ્પીસીસ થઈ. લિગેન્ડ તરીકે શું છે તો કે 6 એમોનિયા છે એ લિગેન્ડ તરીકે છે આની અંદર. ધાતુ સિવાયનું જે કંઈ પણ હોય એ સમજી લેવાનું કે લિગેન્ડ હોય. કોબાલ્ટ સિવાયનું બધું છે એ બધું શું છે તો કે લિગેન્ડ. સમજાશે આટલી વસ્તુ? પછી હવે જોઈએ પ્રતિ આયનો. પ્રતિ આયનો એટલે શું તો કે કૌંસની બહાર જે આયનો છે એ, બરાબર, કૌંસની બહાર જે આયનો છે, અહીંયા બહાર તમને પાછળની સાઈડ આપેલા છે એટલે આ ક્લોરાઇડ આયનો છે એ શું છે તો કે એ પ્રતિ આયનો છે 3 Cl- આયન. Cl3 તરીકે લીધા છે આપણે, એ 3 છે, દરેકનો વીજભાર -1 છે એટલે 3 ક્લોરાઇડના આયનો છે એ પ્રતિ આયનો તરીકે છે. સમજાશે મિત્રો? બહુ ઈઝી છે. તમને ચોરસ કૌંસ જે દેખાય એ આખી સવર્ગ સ્પીસીસ. સવર્ગ સ્પીસીસમાં બે જ વસ્તુઓ છે, ધાતુ અને લિગેન્ડ. ધાતુને તો ઓળખતા આવડે, ધાતુ સિવાયનું હોય એ બધું લિગેન્ડ હોય, અને ચોરસ કૌંસની બહાર જે હશે એ સવર્ગ આપણા માટે પ્રતિ આયનો તરીકે ઓળખશો. દાખલા તરીકે આમાં પણ તમે લખી શકો. અહીંયા આગળ તમે હવે ધાતુ પરમાણુ આપણે માનો કે પહેલા નક્કી કરી લઈએ, તમે એ રીતે પણ નક્કી કરી શકો કે ભાઈ આની અંદર મધ્યસ્થ ધાતુ પરમાણુ કયો, ટૂંકમાં લખું છું, સમજાશે ને? સેન્ટ્રલ મેટલ એટમ કયો તો કે આનો વીજભાર નક્કી કરવો પડે. હવે અહીંયા શું છે તો કે CO એટલે કાર્બન મોનોક્સાઇડ છે. કાર્બન મોનોક્સાઇડ તટસ્થ અણુ છે. કાર્બન મોનોક્સાઇડ નો વીજભાર 0 હોય તો 4 કાર્બન મોનોક્સાઇડ નો વીજભાર એ 0 જ થશે, અને આખું સંયોજન છે એનો વીજભાર એ 0 હોય, બરાબર. તો હવે આનો નિકલનો તમે X ધારી લ્યો તો નિકલનો X 4 કાર્બન મોનોક્સાઇડ નો 0 અને કુલે 0 છે. તો કે તો હવે X બરાબર એ કેટલા મળશે તો કે 0. મતલબ કે અહીંયા નિકલની ઉપર 0 વીજભાર છે તો નિકલની ઉપર 0 ન લખાય, બરાબર. વીજભાર હોય તો લખવાનો હોય, ન હોય તો લખવાનો હોય નહીં. એટલે અહીંયા સેન્ટ્રલ મેટલ એટમ શું છે તો કે નિકલનો પરમાણુ છે, અહીંયા આયન છે, અહીંયા પરમાણુ છે. એટલે આપણે બે શબ્દ વાપરીએ છીએ, પરમાણુ અથવા તો આયન, બરાબર. બીજી વસ્તુ સવર્ગ સ્પીસીસ શું છે? સવર્ગ સ્પીસીસ તો કે ચોરસ કૌંસમાં જે છે આ ચોરસ કૌંસમાં જે છે એ સવર્ગ સ્પીસીસ. આની ઉપર કઈ વીજભાર આવશે તો કે આનો 0 નાનો 0 એટલે કુલ વીજભાર એ 0. વીજભાર તો ઉપર કઈ આવશે નહીં. પછી ત્રીજી વસ્તુ લિગેન્ડ, કે આમાં લિગેન્ડ શું છે, બરાબર. લિગેન્ડ તરીકે શું છે આમાં તો કે લિગેન્ડ છે શું? 4 અણુઓ છે કાર્બન મોનોક્સાઇડના, 4 કાર્બન મોનોક્સાઇડના અણુઓ છે લિગેન્ડ તરીકે વર્તે છે. અને ચોથી વસ્તુ શું તો કે પ્રતિ આયનો. પ્રતિ આયનો શું તો કે ચોરસ કૌંસની બહાર આગળ પાછળ તમને દેખાતો હોય તો દેખાય છે આગળ કે પાછળ, તો કે અહીંયા કઈ છે જ નહીં એટલે પ્રતિ આયનો કાઉન્ટર આયનો છે જ નહીં. સમજાશે? બરાબર. એટલે હવે અહીંયા બરાબર તમે સમજશો તો તમને ખ્યાલ આવશે કે પ્રતિ આયનો હોવા જરૂરી નથી, ન પણ હોય, બરાબર. સવર્ગ સ્પીસીસ જે છે, કોઓર્ડિનેશન એન્ટિટી જેને આપણે કહીએ છીએ, એ 3 પ્રકારની હોય. મેં ત્રણેયના ઉદાહરણ તમને આપ્યા, યાદ કરો. ત્રીજું ઉદાહરણ આપણે કયું લીધું હતું? અહીંયા વચ્ચે લખીને આપણે સમજીએ. બીજું ઉદાહરણ દ્વારા ફરી પાછા આપણે આ તમને 3 વસ્તુ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. અન્ય ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ છે એ આપણે આ પ્રકારનું લઈએ. K3APCN6. બીજું ઉદાહરણ છે એ આપણે આ પ્રકારનું લઈએ.
અને ત્રીજું ઉદાહરણ છે એ આ પ્રકારનું લઈએ. આ 3 ઉદાહરણો છે. હવે આ ત્રણેયની અંદર તમે જવાબ ગોતશો, બરાબર. કયા કયા જવાબ આપણે ગોતવાના તમે જાતે પ્રયત્ન કરો, બરાબર. પહેલો પ્રયત્ન આપણે લઈએ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન જેને આપણે કહીએ છીએ એ શું છે એ ગોતો. બીજાની અંદર સવર્ગ સ્પીસીઝ શું છે એ તમે શોધો. ત્રીજાની અંદર લિગેન્ડ કયા કયા છે એ શોધો. અને ચોથાની અંદર પ્રતિ આયનો છે એ શોધો. આ 4 વસ્તુ છે એ વિડીયોને પોઝ કરી અને તમારી રીતે પહેલા ત્રણેયની અંદર શોધવાનો પ્રયત્ન કરો. તમને ખબર પડી કે નહીં, સમજાઈ ગયો હોય, આવડી ગયો હોય તો સરસ, વેરી ગુડ. આજનો આપણો હેતુ પૂરો થઈ ગયો, બરાબર. ન આવડ્યો હોય તો બરાબર સમજો કે ક્યાં ભૂલ પડી છે. શું કરવાનું છે તો કે સૌથી પહેલી મધ્યસ્થ ધાતુ પરમાણુ એટલે કે ધાતુ ક્યાં શોધવાની છે એ બરાબર ધ્યાન રાખજો. કેટલાક કહેશે સાહેબ અહીંયા પોટેશિયમ આ એ ધાતુ છે, આ એ ધાતુ છે, તો એ લખવાની નહીં. અહીંયા આપણે સેન્ટ્રલ મેટર એટમ કોને કહેશું તો કે ચોરસ કૌંસમાં ગોતવાનું. ચોરસ કૌંસ જોશો દરેકમાં તમને એક ધાતુ જોવા મળશે. આની અંદર કઈ છે તો કે આયરન, આની અંદર કઈ છે તો કે કોબાલ્ટ, આની અંદર તો કે ફરી પાછી આયરન છે. અહીંયા દાખલા તરીકે ફેરવી નાખીએ આપણે આનો, બરાબર. અહીંયા આપણે એ નથી રાખવી, અહીંયા ક્રોમિયમ હેક્ઝાકાર્બોનિલ કરી નાખું છું, બરાબર. તો હવે અહીંયા આગળ ધાતુ કઈ આવી તો કે ક્રોમિયમ. મોટા ભાગે અહીંયા આ મધ્યસ્થ ધાતુ પરમાણુ તરીકે ડી બ્લોક એટલે કે ડી વિભાગ જે છે એના ધાતુઓ આવશે. ડી વિભાગની ધાતુઓ મોટે ભાગે, બરાબર. 90% ઉપર તમારે ચોરસ કૌંસની અંદર જે મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન હશે એ કયા હશે તો કે ડી બ્લોકના, ડી વિભાગના, આવર્ત કોષ્ટકના ડી વિભાગના જે સંક્રાંતિ ધાતુઓ છે આને આપણે કયા કહીએ છીએ તો કે સંક્રાંતિ ધાતુઓ. આ સંક્રાંતિ ધાતુઓ જ હશે, બરાબર. તો આ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા તો આયન છે, પરમાણુ અથવા તો આયન. હવે બેમાંથી કયો પરમાણુ છે કે આયન છે એ નક્કી કરવું હોય તો એનો વીજભાર ગણવો પડશે. વીજભાર એટલે કે એનો ઓક્સિડેશન અંક, ઓક્સિડેશન સ્થિતિ ગણવી પડશે. કેવી રીતે ગણવાની તો કે બધાની 0 થશે, કુલ ગણો તો. એટલે અહીંયા આપણે પોટેશિયમની ગણીએ તો પોટેશિયમનો વીજભાર આપણને ખબર છે કે આલ્કલી ધાતુ છે, હંમેશા +1 જ હોય. તો એક પોટેશિયમના +1 એટલે 3 પોટેશિયમના કેટલા થશે તો કે 3 ગુણ્યા +1. આયરનનો આપણે ધારી લઈએ કે x છે અને આ 6 સાયનાઇડ આયનો છે એનો વીજભાર -1 હોય. આ પ્રમાણે બધાયના ઓક્સિડેશન અંક, બધાયના વીજભારનો સરવાળો કરો તો કેટલો થશે તો કે 0. તો હવે આનું સાદુરૂપ આપો તમને x ની વેલ્યુ મળે, ગોતો કેટલું થશે તમે ગણી શકશો. કેટલો આવશે તો કે +3. એટલે અહીંયા આગળ તો કે આયરન ઉપર વીજભાર કેટલો આવશે તો કે +3. મતલબ કે આમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન તરીકે ફેરિક આયન છે, ફેરિક આયન છે. એવું જો અહીંયા ગોતો તમે તો અહીંયા કોબાલ્ટ છે એનું આપણે ધારી લઈએ કે x છે. ક્લોરીનનો વીજભાર હંમેશા હોય કેટલો -1. એમોનિયા તો તટસ્થ છે, એમોનિયાનો કુલ વીજભાર 0 હોય, બરાબર. એમોનિયા પોતે આખો તટસ્થ અણુ છે એટલે એનો કુલ વીજભાર 0. એટલે 5 એમોનિયા છે તો એ પાંચેયના 0 જ થશે. વત્તા 2 ક્લોરીન છે એનો -1 લેવાનો, કુલ કેટલો થશે તો કે 0. આના ઉપરથી કેલ્ક્યુલેશન કરો, x ની વેલ્યુ તમે ગણી શકશો. આ તો 0 થઈ ગયું, આ -2 ઓલો બાજુ જાય +2 થશે, -1 ઓલો બાજુ લઈ જાવ +1 થશે, 2 ને 1 3. એટલે અહીંયા પણ કોબાલ્ટનો વીજભાર કેટલો આવશે તો કે +3. એવું જ આમાં અહીંયા તો કે ક્રોમિયમનો x ધારી લ્યો, કાર્બન મોનોક્સાઇડ છે
એનો 0 હોય ને, કાર્બન મોનોક્સાઇડ તટસ્થ અણુ છે તો એનો 0 છે, તો કુલ 0 છે, તો x બરાબર કેટલા આવશે 0. તો મતલબ કે આની ઉપર કઈ વીજભાર આવશે નહીં, ઉપર 0 લખતા નહીં. અચ્છા, કેટલાક લખશે સાહેબ ઉપર 0 આમ, બરાબર, આવું નહીં કરતા. કેટલાક આવું કરશે, પાછું કહેશે કે આને વાંચો, તો કેટલાક કહેશે પ્રમાણિત ક્રોમિયમ. ઓલું ઉષ્માગતિશાસ્ત્ર મગજમાં ઘૂસી જાય ને પાછું, પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર ને પ્રમાણિત મુક્ત ઉર્જા, તો આ તો પ્રમાણિત ક્રોમિયમ. એવું નહીં કરતા, બરાબર, મિક્સ ન કરતા બધું મારા ભાઈઓ. હવે પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. બીજો પ્રશ્ન, સવર્ગ સ્પીસીસ કઈ? તો કે ચોરસ કાંસ. ચોરસ કાંસ છે એ સવર્ગ સ્પીસીસ આપણા માટે. તો એ તમે લખી શકશો કે ભાઈ અહીંયા કઈ છે? તો કે FeCN6. અહીંયા કઈ છે? તો કે COCl NH3 5. આ ચોરસ કાંસ. અને અહીંયા શું છે? તો કે CrCO6. બરાબર, પણ આની ઉપર વીજભાર તમારે લખવો પડે. તો એ કેમ? તો કે આના ઉપરથી જ ગણી લ્યો. આયરન નો પાછો આપણે ગણી લ્યો +3 છે ને 6 સાયનાઇડ ના -1 લખે -6 થશે. +3 ને -6 તો કેટલો આવશે? તો કે આનો વીજભાર આવશે -3. થઈ ગયો. તો આ આપણા માટે થઈ ગઈ સવર્ગ સ્પીસીસ. અહીંયા આગળ સવર્ગ સ્પીસીસ ગણો તો આ ક્લોરીન નો વીજભાર કેટલો છે? તો કે -1. 5 એમોનિયાનો તો 0 છે અને કોબાલ્ટ નો આપણે અહીંયા ગણ્યો કેટલો છે? +3. તો +3 ને -1 એટલે આની ઉપર વીજભાર કેટલો આવશે? તો કે +2. તો આ સવર્ગ સ્પીસીસ થઈ ગઈ. અહીંયા આગળ તો કે ક્રોમિયમ નો તો 0 છે અને આનો 0 જ છે, બધું 0 0 0 + 0 એટલે આની ઉપર વીજભાર 0 જ આવશે. તો 0 લખવાનો નહીં, પાછો નહીં લખતા, 0 લખવાનો હોય નહીં. તો આમાં સવર્ગ સ્પીસીસ આમનામ જ રહેશે. લિગેન્ડ કયા કયા? ત્રીજા પ્રશ્નનો જવાબ છે એ લઈ કે લિગેન્ડ કયા કયા? તો કે આની અંદર લિગેન્ડ કોણ છે? તો કે ધાતુ સિવાયનું હવે શું વધ્યું છે? આ સેન્ટ્રલ મેટલ એટમ આયરન બાદ કરી નાખો, બાકી શું વધ્યું છે? તો કે 6 સાયનાઇડ આયન. 6 સાયનાઇડ આયનો લિગેન્ડ તરીકે છે. આમાં શું છે? તો કે આમાં જુઓ તો 2 પ્રકારના લિગેન્ડ છે. આવું હોઈ શકે, આવા સંયોજનો આવશે કે જેમાં લિગેન્ડ એક થી વધારે પ્રકારના હોય. આમાં 2 પ્રકારના છે. કયા કયા? બરાબર, તો કે એક ક્લોરાઇડ આયન અને બીજું તો કે 5 એમોનિયાના અણુઓ છે. એક ક્લોરાઇડ આયન છે અને 5 એમોનિયાના અણુઓ છે, એ લિગેન્ડ છે. બરાબર, જ્યારે આની અંદર તો કે 6 અણુઓ છે એ કાર્બન મોનોક્સાઇડના છે. 6 અણુઓ કાર્બન મોનોક્સાઇડના લિગેન્ડ તરીકે છે. સમજાશે? હજી આગળ જઈએ પ્રતિ આયનો. તો કે આમાં હવે ચોરસ કાંસની બહાર શું છે? આ ઈ પ્રતિ આયનો કાઉન્ટર આયન કહેવાય. શું છે? તો કે પોટેશિયમ. એટલે અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ 3 પોટેશિયમના આયનો છે એ પ્રતિ આયનો છે, જે આના -3 વીજભારને બેલેન્સ કરે છે. આના સવર્ગ સ્પીસીસનો વીજભાર -3 છે, એને બેલેન્સ કરવા માટે આપણે શું મૂક્યું છે? તો કે +3 વીજભાર ધરાવતા પોટેશિયમ આયન. એટલે -3 ને +3 0 થઈ જશે. અહીંયા આગળ તો કે સવર્ગ સ્પીસીસ આ છે તો એની બહાર તમને આપેલા છે એ પ્રતિ આયનો થશે. આ પ્રતિ આયનો છે. પ્રતિ આયનો પાછળ હોઈ શકે. એટલે અહીંયા શું છે? તો કે 2 ક્લોરાઇડના આયનો છે એ પ્રતિ આયનો છે. સમજો બરાબર. આનો વીજભાર +2 છે, તો +2 ને બેલેન્સ કરવા માટે -2 વીજભાર જોશે ને, એ આ 2 ક્લોરાઇડ આયનો આપશે. એટલે આ આપણા માટે પ્રતિ આયનો થયા. અહીંયા આગળ તો કે આગળ પાછળ કઈ આયનો છે જ નહીં, ચોરસ કાંસની બહાર કઈ છે જ નહીં. તો એનો મતલબ કે આમાં પ્રતિ આયનો છે જ નહીં, આમાં કાઉન્ટર આયન નથી. બરાબર, લખી શકો ભાઈ આમાં કાઉન્ટર આયનો નથી. ન હોય તો નોય લખી શકો. એટલે આ જે વસ્તુ આપણે સમજ્યા છે, આનું હવે તમને તારણ કાઢીને દઉં છું. સમજો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન તરીકે શું આવશે? તો કે કાં તો આના જેવો તટસ્થ પરમાણુ આવશે, તટસ્થ પરમાણુ, અથવા તો ધાતુનો ધનાયન આવશે. આમાં શું છે? તો કે આ 2 ધનાયન છે.
ધનાયનો. સેન્ટ્રલ મેટલ એટમ તરીકે શું આવશે તો કે કાં તો આના જેવો તટસ્થ પરમાણુ હશે અને એ પરમાણુ મોટે ભાગે શેના હશે ડી બ્લોક અથવા તો સંક્રાંતિ ધાતુઓના એના જ હશે. તો એ કાં તો ધનાયન સ્વરૂપે હશે કાં તો તટસ્થ પરમાણુ સ્વરૂપે હશે. બરાબર. આનું તારણ ખબર હોવો જોઈએ આમાં આ જ આવે. બરાબર છે. બરાબર. હીરો હોય તો હીરો છે એ કાં તો આના જેવો હોય ઉપર કાંઈ હોય નહીં મૂછો વગરનો અને કાં તો મૂછો વાળા હોય. બરાબર. અહીંયા +3 વીજભાર છે તમે સમજી લો કે આ મૂછો વાળા હીરો છે આ મૂછો વગરનો છે. બરાબર છે. ક્લિયર આટલી વસ્તુ. એવી રીતે આનું તારણ તમે શું કાઢી શકો તો કે જો સવર્ગ સ્પીસીસ તરીકે તમને 3 સંભાવનાઓ છે. અહીંયા સવર્ગ સ્પીસીસ છે એ ઋણાયન છે, અહીંયા સવર્ગ સ્પીસીસ છે એ ધનાયન છે અને અહીંયા સવર્ગ સ્પીસીસ છે એ તટસ્થ છે ન્યુટ્રલ છે. ધનાયન નથી અને ઋણાયન નથી. એટલે સવર્ગ સ્પીસીસ છે કોઓર્ડિનેશન એન્ટિટી છે એ કાં તો ઋણાયન હોય કાં તો ધનાયન હોય ને કાં તો ન્યુટ્રલ હોય તટસ્થ હોય. એમાં 3 સંભાવનાઓ આવશે. લિગેન્ડમાં તો કે લિગેન્ડમાં મોટે ભાગે ઋણાયનો હોય છે આ ઋણાયન છે. લિગેન્ડ તરીકે કાં તો ઋણાયન છે આમાંય આ ઋણાયન છે પણ આ શું છે તો કે તટસ્થ અણુ છે. તો લિગેન્ડ તરીકે આવા ઋણાયનોય હોઈ શકે અને આના જેવા તટસ્થ અણુઓય હોઈ શકે. તટસ્થમાં એમોનિયા અને પાણી જેવા અણુઓય હોઈ શકે. કયા હશે તો કે જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અહીંયા નાઇટ્રોજન પાસે છે એટલે એ આવશે. અહીંયા આગળ તો કે આ કાર્બન મોનોક્સાઇડ ફરી પાછો તટસ્થ છે તટસ્થ અણુ છે. એટલે લિગેન્ડ તરીકે મોટે ભાગે કાં તો ઋણાયનો હશે અને કાં તો તટસ્થ અણુઓ હશે. ક્યારેક ક્યારેક ધનાયનો હશે એની ચર્ચા આપણે આગળ કરશું ચિંતા નહીં કરતા. ધનાયનો છે એ પણ લિગેન્ડ તરીકે હોઈ શકે એની ચર્ચા આગળ આપણે જોશું. બરાબર. અને પ્રતિ આયનો તરીકે શું હશે તો કે પ્રતિ આયનો તરીકે કાં તો ધનાયન હોય અને કાં તો ઋણાયનો હોય. કાં તો ધનાયન હોય ને કાં તો ઋણાયન પણ ઓપોઝિટ હશે. જો સવર્ગ સ્પીસીસ ઋણાયન હશે સવર્ગ સ્પીસીસ ઋણાયન હોય તો પ્રતિ આયનો ધન હશે અને સવર્ગ સ્પીસીસ છે એ ધનાયન હોય તો પ્રતિ આયનો ઋણ હશે. બરાબર. અને સવર્ગ સ્પીસીસ જો તટસ્થ હોય તો પછી પ્રતિ આયનો હોય નહીં તો પ્રતિ આયનોની જરૂર જ નથી. પ્રતિ આયનોનું કામ જ શું છે તો કે બેલેન્સ કરવાનું. અહીંયા બેલેન્સ જ છે તો કઈ જરૂર જ નથી. સમજમાં આવે છે મિત્રો? આ બેઝિક વસ્તુઓ છે બધી સવર્ગ સંયોજનો વિશેની. એટલે આપણે ઊંડા ઉતરતા પહેલા આ થોડીક પ્રાથમિક માહિતી સમજી લઈ. આ નક્કી કરવા માટે મેં તમને કીધું કે ઓક્સિડેશન આંક નક્કી કરતા તમને આવડવું જોઈએ. આ તમને જો ન ફાવતું હોય આમાં મુશ્કેલી પડતી હોય બરાબર આમાં જો મુશ્કેલી પડતી હોય તો 11મા ધોરણની અંદર રેડોક્સ પ્રક્રિયાના પ્રકરણમાં ઓક્સિડેશન આંક ગણવાના જે નિયમો આપેલા છે એનો અભ્યાસ કરી લેજો. ન સમજાય તો મને મેસેજ કરીને જણાવજો. 15 થી 20 મિનિટનો કે અડધો કલાકનો એક વિડિયો છે એ બનાવીને એ પણ તમને સમજાવી દઈશ. પણ આ મસ્ટ છે ફરજિયાત છે. સવર્ગ સંયોજનોના પ્રકરણમાં જો તમને આનો વીજભાર ગણતા નહીં આવડે ઓક્સિડેશન આંક ગણતા નહીં આવડે કે ભાઈ આ સંયોજન છે એમાં અહીંયા +3 ક્યાંથી આવ્યા અહીંયા +3 ક્યાંથી આવ્યા ઈ જો નહીં આવડે તો આ ચેપ્ટર તમારા માટે નથી. ભૂલી જાઓ નહીં આવડે. એટલે ખાસ ફરી વખત કહું છું કે જો ઓક્સિડેશન આંક ગણતા આનો વીજભાર ગણતા ધાતુ પરમાણુનો તમને ન આવડતું હોય ન ફાવતું હોય તો મને મેસેજ કરીને જાણ કરજો. છે સિમ્પલ જ પણ ભૂલાઈ ગયું હોય તો પાછો જાણ કરજો. સમજાવીશ હું દરેક વખતે પણ છતાંય તમને આવડવું ખાસ જરૂરી છે. બરાબર. તો આ 3-4 વસ્તુ આપણે સમજ્યા છે મિત્રો. હવે લિગેન્ડ છે એમાં થોડાક આપણે ઊંડા ઉતરવાનું છે. લિગેન્ડનું વર્ગીકરણ સમજવાનું છે કે લિગેન્ડ કેટલા પ્રકારના હોય છે અને કેવી રીતે હોય છે. તો એ લિગેન્ડનું વર્ગીકરણ છે એ હું તમને અત્યારે આપી દઉં છું
બરાબર, પણ એની ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરશું, જેથી કરીને વધારે લાંબુ ન થાય. બરાબર, આવતા સેશનની અંદર આપણે લિગેન્ડ કેટલા પ્રકારના હોય છે, એ લિગેન્ડનું વર્ગીકરણ છે એ સમજવાનું છે. તો લિગેન્ડને તમે અલગ અલગ રીતે વહેંચી શકો છો. એમાં પહેલું આવશે, તમે વીજભારને આધારે લિગેન્ડ છે એને વહેંચી શકો. વીજભારને આધારે એના 3 પ્રકારો પડશે. ધન વીજભાર ધરાવતા, પણ અહીંયા આપણે આને પહેલા શરૂઆત નહીં કરીએ, પહેલા ઋણ વીજભાર ધરાવતા લેશું, પછી તટસ્થ, આટલું લખી લેજો તમારી નોટબુકમાં, તટસ્થ લિગેન્ડ, અને છેલ્લે લેશું આપણે ધન વીજભાર ધરાવતા. બરાબર, વીજભારને આધારે. બીજું છે એની દંતીયતાને આધારે. આવો શબ્દ આપ્યો, ડેન્ટિસિટી અંગ્રેજીમાં કીધું છે. ભાઈ એની દંતીયતા, દીર્ઘદી વાપરો છે. બરાબર, ડેન્ટિસિટી શબ્દ છે. બરાબર, એને માટે ડેન્ટિસિટી, એના આધારે, દંતીયતાને આધારે તમે જુદા જુદા પ્રકારોમાં વહેંચી શકો. બરાબર, એક દંતી લિગેન્ડ, દ્વિદંતીય, ત્રિદંતીય, અથવા તો ષટદંતીય, અથવા તો તમે આ બધાને સામૂહિક રીતે બહુદંતીય લિગેન્ડ પણ કહી શકો. બહુદંતીય લિગેન્ડ સાદી ભાષામાં કહીએ તો આનો મતલબ એવો થાય, એક દાંત વાળા, બે દાંત વાળા, ત્રણ દાંત વાળા, ષટ એટલે છ દાંત વાળા, અને એક થી વધારે દાંત વાળા હોય બધા, એને તમે બહુદંતીય, પોલીડેન્ટેટ પણ કહી શકો. મોનોડેન્ટેટ, ડાયડેન્ટેટ, ટ્રાઇડેન્ટેટ, એ પ્રમાણે આને પોલીડેન્ટેટ કહેવાય છે. ડેન્ટેટ એટલે દંત, ડેન્ટિસિટી ઉપરથી આ શું છે આપણે સમજશું આગલા લેક્ચરની અંદર. અને ત્રીજું, બંધનને આધારે તમે લિગેન્ડ છે એના 2 પ્રકાર પાડી શકો. એક કિલેટિંગ લિગેન્ડ અને બીજો ઉભયદંતી લિગેન્ડ. બરાબર, તો આ લિગેન્ડના પ્રકારો છે, આ શબ્દ છે, એનો અર્થ દરેકના તમને ખબર પડવી જોઈએ. એ લિગેન્ડ છે એને આટલી રીતે તમે વહેંચી શકો. બરાબર, આજે આપણે આમાંથી કંઈ સમજવાનું નથી, ચિંતા નહીં કરતા. માત્ર આનું તમે સ્ક્રીનશોટ લઈ અને તમારી નોટબુકમાં લખી લો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. અને આપણે આવતા સેશનની અંદર સમજવાનો પ્રયત્ન કરશું કે લિગેન્ડ કેટલા પ્રકારના હોય છે. બરાબર, ક્લિયર મિત્રો? આજનું સેશન આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. તમારો ફીડબેક છે આપતા રહેજો, સમજાય છે કે નહીં. અને સૌથી અગત્યની વસ્તુ છે એ મહેનત કરતા રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો. બોર્ડની પરીક્ષા તમારે આપવાની જ છે. તમારો પ્રતિભાવ છે એ પણ આપતા રહેજો. બરાબર, સમજાય છે કે નહીં, કેવું લાગ્યું છે, અને વિડીયો છે એને બીજા વિદ્યાર્થીઓને તમે શેર પણ કરી શકો. બરાબર, લાઇકનું બટન તમે દબાવી શકો. ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, એટલે ખબર પડે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ છે એ સુધી પહોંચે છે. બરાબર, તો પૂરું કરીએ આજનું સેશન મિત્રો. આવજો, ગુડ બાય.